અમરોલી વિસ્તારમાં ધોરણ 6 માં અભ્યાસ કરતી 11 વર્ષીય બાળા સ્કૂલેથી ઘરે જઈ રહી હતી ત્યારે પીછો કરવાની સાથે જાહેરમાં હાથ પકડીને પોતાની તરફ ખેંચીને બે નરાધમે બેભત્સ હરકત કરી। અમરોલી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા હતા। ત્યારબાદ બંનેને ઘટના સ્થળે લઈ જઈને પાડ ભણાવતા બે હાથ જોડ્યા હતા। મળતી માહિતી પ્રમાણે અમરોલી વિસ્તારમાં રહેતા એક પરિવારની 11 વર્ષીય દીકરી ગત શનિવારે શાળાએ ગઈ હતી। બપોરે શાળા છૂટ્યા બાદ તે એકલી ઘરે પરત ફરી રહી હતી ત્યારે બે અજાણ્યા યુવકો તેની પાછળ પડ્યા હતા। પહેલા તેણે તેનું નામ પૂછ્યું। કિશોરી હિંમત બતાવી મારું નામ જાણીને શું કરશો તેમ કહીને ચાલવાની ઝડપ વધારી દીધી। જોકે વિકૃત માનસ ધરાવતા આ યુવકોએ પીછો છોડ્યો ન હતો। કિશોરી કઈ સ્કૂલમાં ભણે છે તેમ પૂછી પજવણી શરૂ કરી। કિશોરી કઈ સમજે તે પહેલા તેનો હાથ પકડીને પોતાની તરફ ખેંચીને છેડતી કરી। ગભરાયેલી કિશોરીએ સમય સૂચકતા વાપરીને પ્રતિકાર કર્યો અને ત્યાંથી ભાગી છૂટીને સીધી ઘરે પહોંચી હતી। ઘરે પહોંચેલી દીકરી અત્યંત ગભરાયેલી અને રડતી હાલતમાં હોવાથી માતાએ પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી। પરિવારે તાત્કાલિક અમરોલી પોલીસનો સંપર્ક સાધ્યો। પોલીસે મામલાની ગંભીરતા જોઈને ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા તપાસતા ટપોરીઓની શરમજનક હરકત કેદ થયેલી જોવા મળી। ફૂટેજના આધારે પોલીસે રાજકુમાર જલ્લુ યાદવ અને મુકેશ રત્નાભાઈ મીર તરીકે ઓળખ થઈ હતી। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે બંને આરોપીઓ સ્થાનિક તબેલામાં સાથે કામ કરે છે।